તો નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું. વિડીયો ચાલુ થાય ને આગળ જેમ જેમ વધતો જાય એમ કાનમાં ભૂંગળીઓ ભરાવી લેવા નમ્ર વિનંતી. કેમ કે વિડીયોમાં ગમે ત્યારે ગાયરુની ગળેરાટી ને ભૂંડાની ભળેરાટી બોલી જાય. જોકે હું નથી બોલાવતો, પણ લોકોએ જે કોમેન્ટ કરી હોય એ વાંચીને સંભળાવો એમાં લખ્યું હોય તો આમાં તો હું લાઈનમાં આવતું હોય તો આવી જાય. તો પહેલાં તમે વિડીયો જોઈ લો, પછી આપણે શરૂઆત કરીએ. તો જોયું મિત્રો તમે વિડીયો છે કે ભાઈ તમે લગ્ન કરો ત્યાં છોકરી જોવા જાઓ ત્યારે એકવાર એનું મેકઅપવાળું મોઢું ધોવરાવીને પછી છોકરી પસંદ કરવી, કેમ કે આમાં કંઈક બટકી જવાની શક્યતા રહે ખરી. તો જોઈએ આવો વિડીયો કોઈએ પોસ્ટ કર્યો છે સાર્વજનિક, અને આપણે સાર્વજનિક કોમેન્ટ હવે વાંચીએ છીએ જે લોકોએ કરી છે. આપણે કોઈને સારા કે ખરાબ કહેતા નથી. તો શરૂ કરીએ પહેલી કોમેન્ટ. કાળી ધોળીના રૂપ ઉપર ના જવું, ધોળીના ચક્કરમાં જિંદગી બરબાદ થઈ જાય છે. તમને સાચો પ્રેમ કોણ કરે છે અને દેખાવો કરવાનો પ્રેમ કોણ કરે છે? માટે કહું છું, ગુણ જોવા, રૂપ નહીં. મારો અનુભવ. બ્યુટી પાર્લર વાળીઓએ હાઈ લાગશે. કાળી હશે તો ચાલે, આંધળી હશે તો પણ ચાલશે, પણ પૈસાની ભૂખી ના જોઈએ. શરીર ગમે તેટલું કાળું હોય, ભૈલા અંતર બેઠેલો આત્મા કમળના ફૂલ જેવું ગુલાબી હોવું જોઈએ. જેટલા ઉજળા એટલા અંદરથી. એક વસ્તુ યાદ રાખજો મારા ભાઈઓ, કે ભલે કાળી તો કાળી, પણ ધોળીના ચક્કરમાં રહેશો તો જિંદગીની પથારી ફેરવી નાખશે. સોશિયલ મીડિયાની સાથે ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન જશે, પણ ઘરની પરિસ્થિતિમાં ધ્યાન નહીં જાય. અને બીજી વસ્તુ એમ કે મેકઅપ છોકરીઓ માટે જ બન્યા છે, આપણા માટે નહીં. ભાઈ આપણા મા બાપની ઇજ્જત કરે, આપણું ઘર સંભાળે એ ચાલે. પછી ઘૂંઘટ કાઢીને આપણી માની સામે કે બાપાની સામે બોલે એ ના ચાલે. ચહેરો તો આજે છે કાલે નથી. માણસનું દિલ જોતા શીખો. બાકી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મારા કાનુડા બધાનું ભલું કર. ભાઈ કાળી હોય કે ધોળી, પીએ સંસ્કારી જે તમારી અને તમારા મા બાપનું ઇજ્જત કરે. બાકી ઢોલી તો ઘણી રશિયન મળી જશે. વાહ, ચહેરાની સુંદરતા નહીં, મનની સુંદરતા હોવી જોઈએ. કોણ મુઠ્ઠીબાજનો શ્રાપ લાગશે આને? મોઢું નહીં, પગ જોવાના, એ પણ ઈશ્વરની રચના છે. છેતરાઈ જવું હોય છે, બ્યુટી પાર્લર બંધ કરો. પાર્લરવાળા ઉપર 103ની કલમ લાગુ પડે. હાથ જોઈ લેવાના, કાળા ધોળા તે મેકઅપ મોઢા પર હોય, હાથ પગમાંની હોય. इसमें ક્યાં કમી હે? પાર્લરવાળી ક્યારે સુખી નહીં થાય. કાળી કૂતરી જેવી હોય, પછી લોટના ડબ્બા જેવી હોય. ફેસબુક લાઈટ લ્યો કે આમ સ્ટીકર નાખ્યું. हाय प्रभु, ये क्या हुआ प्लीज डोंट कंपेयर विथ कलर बिकॉज एवरी गर्ल इज क्वीन ऑफ हर डैड. काली आंखें नीली कैसे हो गई? कोई स्टीकर नाખ્યું છે. આ કોઈ સ્ટીકર નાખ્યું છે. સ્ટીકર સ્માઇલીના સ્ટીકરના, દિલના સ્ટીકરને. આમાં દિલ ફેક આશી કે ઘણા આટા મારતા હોય. થોડાક પૈસા માટે છોકરાઓનું જીવન બરબાદ કરવાવાળી બ્યુટી પાર્લર વાલીઓ, ભગવાન તમને માફ નહીં કરો. ગરમ ઉકળતા તેલમાં તળશે તમને. થોડા જહર भी मिलता है क्या इस फिल्टर की दुकान में? हम पतियों के लिए नहीं होगा तो रखना शुरू कर दो. अब नहीं जीना हमको इस दुनिया में. पहली वाली ओरिजिनल है या दूसरी वाली? पथारी फरी जाए ने आमा तो. जैसी हो अच्छी हो, ये झूठी श्रद्धा क्यों? तुम्हारी बहन हो तो, तुम्हारी बहन હોય તો, तेरी बहन होती तो क्यों काली से शादी करना? मान के क्या शक्ल में क्या रखा है भाई? संस्कार अच्छे होने चाहिए. बहन ચોથ. છેલ્લી કોમેન્ટમાં કરતાં બહેન ચોથ લખી દે કરી. તો જોયું મિત્રો, લોકોએ કેવી કોમેન્ટ કરી છે. તો આવી જ કોમેન્ટો જો તમને સાંભળવાની મજા આવતી હોય તો હું નાથા જીવા જે દરરોજ 10 વાગે આવે છે અને તમને મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે, તો તમને આવી કોમેન્ટ સાંભળવી ગમતી હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે ફરી કાલે.